ગારિયાધારમાં સ્વચ્છતા સેવા અંતર્ગત વિવિધ સ્થળોએ સફાઈ અભિયાન માત્ર કાર્યક્રમ સમિત છે। ગારિયાધાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત બેનરો સાથે રેલી સ્વરૂપે માત્ર કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। નગરપાલિકા દ્વારા એમડી પટેલ શાળાના વિદ્યાર્થીઓનો સહારો લઈ સ્વચ્છતાના નામે માત્ર દેખાવો કરવા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હશે, કેમ કે નગરપાલિકાના જવાના રસ્તે જ ગટરોના પાણી ઉભરાતા રોડ દેખાઈ રહ્યા છે। શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં સહારો લીધો હતો અને તેમજ વિદ્યાર્થીઓ આ દુર્ગંધ મારતા ગટરના પાણીમાંથી પસાર થતા નજરે દેખાઈ આવે છે। મુખ્ય રસ્તો શું પણ નગરપાલિકા કચેરીમાં પાણીના ખાબોચિયા છે, તેમજ જે જગ્યાએ સ્વચ્છતા અભિયાનના બેનરો લગાવ્યા છે તેની નીચે જ પ્લાસ્ટિકો તેમજ ઘાસ વગેરે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। આ તો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ વિશે ચીફ ઓફિસરની મુલાકાતે જતા ચીફ ઓફિસર તો ન મળ્યા, પરંતુ અનેક અરજદારો ધક્કા ખાતા તેમજ કચેરી ગ્રાઉન્ડમાં અસ્વચ્છતા જોવા મળતા ચીફ ઓફિસરને ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો। સમય ન હોય તો પછી કચેરીમાં સ્વચ્છતા તેમજ રોડ પર ગટરના પાણીની સમસ્યા દૂર કરવાનો ક્યાંથી સમય મળે? આ તો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકારી કાર્યક્રમો હોય છે, જેથી કાર્યક્રમ કરવા સમય કાઢવો પડતો હશે તેવું લાગી રહ્યું છે। જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર।